તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને, રાધે રાધે. આ છે મારો વ્લોગ નંબર 11, ડેઇલી રૂટીન ઇન માય ડે. તો ભાઈ સવારની શરૂઆત થાય છે મારી ઓટ્સ મિલ્ક ખાઈને. સવારમાં હું ખાઉં છું પહેલાં ઓટ્સ મિલ્ક, અને પછી નાઈને હું થઈ ગયો તૈયાર. અને પછી હું રોજ કરું છું હનુમાન ચાલીસા. પછી મેં કરી લીધી હનુમાન ચાલીસા. પછી ઘડિયાળમાં જોયું તો વાગી ગયા 7:30 ને પછી હું નીકળી ગયો ઓફિસે જવા. અને ભાઈ હવે ચાલુ થઈ ગયું છે શિયાળો, એટલે થોડી ઠંડી લાગે છે, પણ આપણે ધીરે ધીરે જઈએ ઓફિસે. હજી આપણે વાર છે, આપણે 8 વાગે પહોંચવાનું છે. તો હું તો આવી ગયો ટાઈમે ઓફિસે, અને ઓફિસે આવીને આપણે પહેલાં કરી લીધી એન્ટ્રી, એટલે આજનો દિવસ ભરાઈ ગયો. અને ઓફિસમાં આવીને પહેલાં આપણે કરી લીધું આપણું પીસી ચાલુ કરીને પછી આપણે મેનેજર પાસે હીરા લઈ લીધા, અને પછી આપણે ગણી લીધા હીરા. આપણો જે સ્ટોક હોય ગણવો પડે પહેલાં. પછી મેં કામ ચાલુ કર્યું ને મંડ્યા આપણે આજના હીરા જોવા. તો મારું કામ છે હીરાનું પ્લાનિંગ કરવાનું. પહેલાં આવી રીતે આઈ ક્લાસ મારીને હીરો જોવાનો હોય, અને કોમ્પ્યુટરમાં બધું પ્લાનિંગ કરવાનું કે કયો છે બેસે, કઈ રીતે લેવો, કેટલું વજન આવશે તે બધું. અને પછી આપણે જીમનું ડાયટ ફોલો કરીએ છીએ, એટલે પછી સવારમાં 10 વાગે ખાઈ લીધા 2 કેરા. આપણે બધું ટાઈમે ખાવું પડે, જીમનું ડાયટ ચાલુ છે એટલે. પછી 1 વાગે પડી ગયો લંચ, અને પછી આપણે ફટાફટ ટિફિનના ડબલા બહાર કાઢવા માંડ્યા. અને જો ટિફિનમાં તો આપણે જીમનું ડાયટ ચાલુ છે, એટલે આપણે ટિફિનમાં છે સોયા બેસન ચિલ્લા, રાઈસ અને સાથે 100 ગ્રામ દહીં. તો ભાઈ જો જીમનું ડાયટ ફોલો કરવું પડે એટલે આવું બધું ખાવું પડે પ્રોટીન લેવા માટે. પછી આપણો લંચ પૂરો થઈ ગયો, અને ખાઈને પછી આપણે બેસી ગયા પાછા કામે. અને બપોર પછી તો ઓફિસમાં ફૂલ મોજ હોય, અને ગુજરાતી ગીતો વાગતા હોય મસ્ત. પછી વાગી ગયા 5, અને 5 વાગે આપણે ખાઈ લીધી બ્રાઉન બ્રેડ વિથ પીનટ બટર. પછી આપણો ટાઈમ થઈ ગયો છૂટવાનો. આજનો દિવસ તો ભરાઈ ગયો આખો. પછી આપણે સાંજે જોખમ ને બધું ગણવા માંડ્યા. ડબ્બો પેક કરીને આપી દેવાનો મેનેજરને. પછી પીસી બંધ કરીને આપણે ભરી દીધી આપણી બેગ, અને બેગ ભરીને આપણે હેડ્યા ઘરે. હેડો આવજો. પછી ઘરે આવીને મેં બી લીધું પ્રી વર્કઆઉટ પીને હું નીકળી ગયો જીમ જવા માટે. અને પછી આવી ગયો જીમમાં આવીને આજે હતું આપણું બેક અને બાયસેપનું વર્કઆઉટ. પહેલા સેટ માર્યો ડેડલિફ્ટ, બીજો સેટ લેટ પુલ ડાઉન, ત્રીજો લેટ પુલ ડાઉન બેક સાઈડ, ચોથો ડમ્બેલ રો, અને લાસ્ટમાં સીટેડ લો રો. અને પછી 2 સેટ મારે બાયસેપમાં ડમ્બેલ કન્ટ્રેક્શન કર્લ અને મશીન બાયસેપ કર્લ મારીને આપણે બેક અને બાયસેપનું વર્કઆઉટ કર્યું આજનું પૂરું. પછી આવી ગયો ઘરે, અને ઘરે આવીને લાસ્ટ મીલમાં મેં ખાધું વેજીટેબલ સલાડ અને રાઈસ સાથે 100 ગ્રામ પનીર. પછી મમ્મી સાથે નીકળી ગયો આજના સ્ટેપ કમ્પ્લીટ કરવા માટે. અને પછી સ્ટેપ કમ્પ્લીટ કરીને પછી આપણો આજનો દિવસ પૂરો. તો આ તો મારો આજનો વ્લોગ, ડેઇલી રૂટીન ઓફ માય ડે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે. જીવ તર તારું